નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયો। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હું તમને પિક્સેલેબ એપ્લિકેશન નવા વર્ઝનની અંદર આપવાનો છું, જે તમને અહીંથી બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરવા મળશે। તો આ એપ્લિકેશન તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તેની પહેલા આપણે આ એપ્લિકેશનની અંદર શું નવું છે અને તમે આને કઈ રીતે ડાઉનલોડ કરશો તે આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલા જ્યારે તમે આ પિક્સેલેબ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરશો અને તેને ઓપન કરશો તો તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાશે। હવે આ એપ્લિકેશનની અંદર ખાસ તો કંઈ નવું નથી, પરંતુ અહીંયા જે તમને નીચે ટેમ્પલેટ જોવા મળે છે તે બિલકુલ સરસ મજાના છે, અને આ ટેમ્પલેટો જોઈ અને તેને યુઝ કરી અને તમે તમારું ડિઝાઇનિંગનું કામ હોય તેને સરળ બનાવી શકો છો। હવે આ ટેમ્પલેટ જોઈ અહીંથી તમને ડિઝાઇનિંગનું કામ કરવા માટે નવા આઈડિયા જોવા મળશે। બાકી તો તમામ ફ્યુચર અહીંયા સેમ જ છે, જેમ પિક્સેલેબ એપ્લિકેશનની અંદર કામ કરતા હતા તે જ રીતે આ એપ્લિકેશન અંદર પણ કામ કરવાનું છે। ફોન્ટની અંદર પણ તમને જે પિક્સેલેબ એપ્લિકેશનની અંદર મળતા હતા તે જ ફોન્ટ અહીંયા મળવાના છે। અહીંયાથી માય ફોન્ટની અંદર તમારા કસ્ટમ ફોન્ટ પણ સરળ રીતે એડ કરી શકો છો। જે ફોન્ટ પણ તમારે એડ કરવાનો હોય તે ફોન્ટ ઉપર જઈ અહીંયાથી તમને ટોટલ ફોન્ટ શો થઈ જશે। નીચે એડ ઉપર ક્લિક કરી અને આ રીતે તમે કસ્ટમ ફોન્ટ એડ કરી શકો છો। તો અહીંયાથી ફોન્ટ પણ સરળ રીતે એડ કરી શકો છો। બાકી તો જે પિક્સેલેબ એપ્લિકેશનની અંદર ઓપ્શનો છે તે ઓપ્શનો અહીંયા તમને જોવા મળશે। એપ્લિકેશનની અંદર જે કલર આપણને જોવા મળે છે તે બહુ સરસ મજાનો છે અને કામ કરવામાં પણ સરસ મજા આવે તેવી એપ્લિકેશન છે। જૂની એપ્લિકેશન અંદર જે ઇમેજ સેવ કરતા હતા તેની અંદર સેવ કરતી વખતે આપણને જે એડ જોવા મળતા તે પણ આની અંદર જોવા મળશે નહીં। હવે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમારે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જવાનું છે, અને ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને આ એપ્લિકેશન ત્યાં પિન કરેલી છે, તો ન્યૂ વર્ઝન પિક્સેલેબ આ રીતે લખેલું હશે તેના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાની છે। અને જે ડાઉનલોડ કરતા પહેલા જે ઓલ્ડ એપ્લિકેશન છે, જે જૂની એપ્લિકેશન છે તેને પહેલા અનઇન્સ્ટોલ કરી દેવાની છે। બાકી જે જૂની એપ્લિકેશનની અંદર, જૂના પિક્સેલેબ એપ્લિકેશનની અંદર જે તમારા પ્રોજેક્ટ હશે, જે તમારી ફાઇલો હશે તે તેમ જ રહેશે, તેને ડિલીટ થશે નહીં। અને જ્યારે તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશો એટલે તમારા જેટલા પણ પ્રોજેક્ટ બનાવેલા હશે, જેટલા પણ PLP ફાઇલો બનાવેલી હશે તે તમામે તમામ આ એપ્લિકેશન અંદર આવી જશે। અહીંયા મારી પાસે ઘણી બધી PLP ફાઇલો છે, તો તે સેમ અહીંયા આ એપ્લિકેશનની અંદર આવી ગઈ છે। ડાઉનલોડ કરવી પણ બહુ ઇઝી જ છે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને તમે આ એપ્લિકેશનને, આ પિક્સેલેબ ન્યૂ વર્ઝન એપ્લિકેશનને યુઝ કરી શકો છો। તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ।